નમસ્કાર મિત્રો, હું હરિવર્ધન ચોકસી આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત. મિત્રો, રોજની જેમ આજે પણ જોઈએ આપણે આજનું દૈનિક રાશિફળ. તે પહેલાં જોઈએ આજનું પંચાંગ. વિક્રમ સંવત 2082 ઈસવીસન 2026 મહાસુદ છઠ શનિવાર તારીખ 24/1/2026. આજના સૂર્ય ઉદયનો સમય સવારે 7:23 અને સૂર્યાસ્તનો સમય સાંજે 6:20. આજની ચંદ્ર રાશિ છે મીન અને આજનું નક્ષત્ર છે ઉત્તર ભાદ્રપદા. તો મિત્રો, આજે જેમનો જન્મદિવસ છે એ લોકોને અમારા તરફથી ખૂબ ખૂબ શુભકામના. જીવનમાં સહાયક ભૂમિકા નિભાવજો. જીવન સરળ થશે, કારણ તમે કોઈને સહાય કરશો તો તમારા ખરાબ સમયમાં સહાય મળી જ રહેશે. આજે જે બાળકો જન્મ લેશે એ લોકોની રાશિ રહેશે મીન, અને આજના જન્મેલા બાળકોને કુદરતી સહાય મળતી રહેશે. તો મિત્રો, હવે સમય થયો છે આજના સુવિચારનો. આજનો સુવિચાર છે ને, જીવનમાં જે માણસો નિરાશ થઈ ગયા છે એના માટેનો છે. જીવનમાં ક્યારેય નિરાશ ન થાવ, કારણ કે જિંદગી ગમે ત્યાંથી સારો વળાંક લઈ શકે છે. આપણે આ આશાએ જ જીવવાનું છે કે ભાઈ જિંદગી ક્યારેક ને ક્યારેક સારો વળાંક લેશે. નિરાશ નહીં થાવ. તો મિત્રો, હવે સમય થયો છે આજની વૈદ્યકીય સલાહનો. મિત્રો, મોઢા પર બહુ ખીલ થતા હોય અને મટતા નહીં હોય તો મૂળાનો રસ મોઢા પર લગાડો, 1 અઠવાડિયામાં ખીલ મટી જશે. તો મિત્રો, હવે સમય થયો છે આજના ઉપાયનો. આજનો ઉપાય ધીરજ રાખીને ચાલવું, કારણ કે ધીરજ રાખવી એ કડવી વાત છે, એનું ફળ તો હંમેશા મીઠું જ મળે છે. તો મિત્રો, હવે સમય થયો છે આજનું દૈનિક રાશિફળ જાણવાનો. મેષ રાશિવાળાએ આજે આરોગ્ય સંભાળવાનું છે. બાકી આખો દિવસ આજે સરસ છે. દરેક કામમાં સફળતા મળી શકશે, પણ તમારું આરોગ્ય ક્યાંક ને ક્યાંક વચ્ચે આવી ન જાય એનું ધ્યાન તમારે આજે રાખવાનું છે. આજે પારિવારિક બાબતોમાં પણ મન મોટાવથી દૂર રહેજો. મન મોટું રાખીને ચાલશો તો સફળતા અવશ્ય મળે. આજનો શુભ રંગ મરૂન. વૃષભ રાશિવાળાએ છે ને આજે પોતાના વિચારો સકારાત્મક રાખીને ચાલવાનું છે. આજે સકારાત્મક વિચારો રાખીને ચાલશો ને તો કંઈક નવું કરવાની પ્રેરણા પ્રાપ્ત થશે. આજે જમીન, મકાન, પ્રોપર્ટીને લગતા કામો લાભ અપાવી જાય. આજનો શુભ રંગ આસમાની. મિથુન રાશિવાળાએ આજે થોડા સહનશીલ બનવું પડશે. થોડીક સહનશક્તિ વધારશો ને આજે, તો આજે તમે મોટી સફળતા મેળવી શકશો. આજે ગંભીર બાબતોમાંથી સરળતાથી માર્ગ કાઢી લેશો. ક્યારે? જ્યારે તમે આજે સહનશીલતા બતાવશો તો. આજે આર્થિક બાબતમાં થોડીક સાવધાની રાખજો, અણધાર્યા ખર્ચ કરવા પડે. આજનો શુભ રંગ આછો પીળો. કર્ક રાશિવાળા આજે પોતાની બચત વધારવા પર ધ્યાન આપી શકશે, અને એમાં કુટુંબનો અને સહકાર્યકરોનો સારો સાથ મળે. આજે વિચારો તમે પણ સકારાત્મક રાખીને ચાલશો તો બપોર પછીનો સમય તમારા માટે ખૂબ જ સારો સાબિત થાય. આજે આર્થિક બાબતોમાં જે કંઈ પણ નાની મોટી સમસ્યા છે એનું સમાધાન આજે આ કર્ક રાશિવાળા કરી શકશે. આજનો શુભ રંગ ક્રીમ. સિંહ રાશિવાળાએ આજે થોડી ધીરજ રાખીને ચાલવાનું છે. ઉતાવળે આંબા ન પાકે એ ખાસ ધ્યાન રાખજો. આજે આવક વધારવાના રસ્તા ખુલતા દેખાશે, પણ તમારે થોડી ધીરજ રાખીને રસ્તા પર ચાલવાનું છે. આજનો શુભ રંગ આછો કેસરી. કન્યા રાશિવાળા માટે આજે આવકમાં સુધારો થતો દેખાય છે. નવી આવકો શરૂ થતી દેખાય છે. આજે કોઈક વસ્તુ મેળવવી છે તો એ વસ્તુ સુધી પહોંચવાના રસ્તા સરળ થતા દેખાય છે. આ કામની ઉતાવળમાં આપણે આપણા આર્થિક પાસાને ભૂલી નહીં જવું, નહીં તો નુકસાન થાય. આજનો શુભ રંગ ગુલાબી. આ કેવા કેવા ન્યૂઝ છાપે છે આ લોકો ધરતી. હા, શું હસ્યા કરો છો? આખો દિવસ પેપર વાંચો છો. તમને કઈ ચિંતા થાય છે કે નહીં? આ દુનિયાની ચિંતા હું શું કામ કરું? ગાંડો છું? લોકોની નહીં, આપણી દીકરીની ચિંતા. તેનું ગોઠવાતું નથી. હા, એની ચિંતા તો મને પણ છે, પણ શું કરીએ કંઈ સમજાતું જ નથી. મમ્મી, પપ્પા. અરે મમ્મી, તમને ગમતા સમાચાર આપું. અરે શું?
પપ્પા હવે તમે મારી ચિંતા કરવાનું છોડી દો. કેમ? મારી પેલી ફ્રેન્ડ હતી ને જે લગ્ન માટે છોકરો શોધતી હતી પણ તેને યોગ્ય પાત્ર મળતું ન હતું. કોણ પેલી નીલમ? હા, નીલમ. હા? તેને માત્ર 3 જ મહિનામાં પોતાના માટે સુંદર, સુશીલ અને સંસ્કારી પાત્ર મળી ગયું. શું વાત કરે છે સોનુ? હા મમ્મી, એણે લાલ કિતાબ બનાવીને પોતાની જિંદગી બદલી નાખી. લાલ કિતાબ? હા પપ્પા, લાલ કિતાબ. તો ચાલો આપણે પણ બનાવીએ લાલ કિતાબ. શું તમારા સંતાન માટે યોગ્ય જીવનસાથી શોધી શકાય? હા, જો તમે તમારી કુંડળીનો અભ્યાસ કરી કુંડળીના ગ્રહોને બળવાન બનાવવા લાલ કિતાબના યોગ્ય ઉપાય યોગ્ય રીતે કરો છો તો તમારા સંતાનો માટે યોગ્ય જીવનસાથી મેળવી જ શકાય છે. તો ચાલો બનાવીએ પોતાના સંતાનોની લાલ કિતાબ. તુલા રાશિવાળા માટે આજે કોઈ નવી તક સામે આવતી દેખાય છે. નોકરીમાં, વેપારમાં, પોતાના કેરિયરમાં આજે કંઈક એવી તક સામે આવે કે જેને ઝડપવામાં તમે સફળ થયા તો તમારા જીવનમાં 4 ચાંદનો ઉમેરો થાય. તુલા રાશિવાળા આજે ભવિષ્ય માટે નવી યોજના પણ બનાવી શકે છે. આજનો શુભ રંગ સફેદ. વૃશ્ચિક રાશિવાળાએ આજે પોતાના સામાજિક કામોમાં પૂરતું ધ્યાન આપવાનું છે. તમારા નક્કી કરેલા આયોજન કરેલા કામો પર ધ્યાન આપજો અને એને આગળ વધારવાની મહેનત કરજો. મિત્રો આજે નાણાકીય વ્યવહાર ખૂબ સાવધાની રાખીને કરજો અને આજે કોઈની પણ સાથે મતભેદ ટાળજો. આજનો શુભ રંગ લાલ. ધનરાશિવાળાએ આજે પ્રવાસમાં સાચવવાનું છે. પ્રવાસ કરતી વખતે આપણે આપણી કિંમતી વસ્તુઓ ગુમાવી ન દઈએ એની કાળજી અવશ્ય રાખજો. આજે આપણે થોડીક વધુ મહેનત કરશું તો વિરોધીઓ સામે આપણે જીત મેળવી શકીશું. પારિવારિક પ્રશ્નમાં મન મોટું રાખીને ચાલશો તો સરળતા પ્રાપ્ત થશે. આજનો શુભ રંગ કેસરી. મકર રાશિવાળા આજે ધંધાકીય બાબતોમાં કોઈ નવું આયોજન કરે એમાં સફળતા પ્રાપ્ત થાય. પણ મિત્રો આજે અંગત સંબંધોમાં ખૂબ જ સાચવીને ચાલવાનું છે, નહીં તો ત્યાં મનમોટાવનો પ્રશ્ન ઊભો થઈ શકે જ. આજે કાર્ય માટે, વેપાર માટે, નોકરી માટે નાનકડો પ્રવાસ શક્ય છે. આજનો શુભ રંગ બ્રાઉન, ખાખી કલર જેને કહીએ ને તે કલર આજે ફાયદો આપી જાય. કુંભ રાશિવાળાએ આજે વિવાદ ટાળવાનો છે. આજે સ્થાયી સંપત્તિ માટે જો કોઈ પ્રશ્ન ઊભો થાય ને એમાં વિવાદ થાય તો આ વિવાદથી દૂર રહેજો. આજે છે ને આ વાતને ટાળી દેવાની, આ બાબત પર આજે વાત જ નહીં કરવાની તો ફાયદો રહે. કાર્યક્ષેત્રમાં તમારા કરેલા પરિશ્રમ અનુસાર તમને ફળ મળે. આજનો શુભ રંગ આછો કેસરી. મીન રાશિવાળા માટે આજે કાર્યમાં વિલંબ આવતો દેખાય છે. આજના દરેક કાર્ય વિલંબથી ચાલે તો આજે ધીરજ રાખજો. ઉતાવળ નહીં કરતા, નહીં તો ઉતાવળમાં ખોટું કામ થશે, ખોટો નિર્ણય લેવાશે અથવા ખોટો વાયદો થઈ જાય. તો આજે મીન રાશિવાળાએ ધીરજ રાખીને ચાલવું હિતાવહ કહેવાય. આજનો શુભ રંગ પીળો. તો મિત્રો આ તો તમારા માટે આજના દિવસનું સંપૂર્ણ રાશિ. આજનો વિડીયો ગમ્યો તો લાઈક કરો, શેર કરો, યુટ્યુબ જોનારા શેર કરે ને સબસ્ક્રાઈબ કરે. હું હરિવર્ધન ચોકસી આપ સૌની રજા લઉં. ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે. તો ચાલો બદલીએ જિંદગી. નમસ્તે.